સુરતમાં એક દેરાસરમાં નવપત પૂજા ભણાતી હતી. મારે ત્યાં જવાનું થયું. પદ્મ વિજય મહારાજ સાહેબની નવપત પૂજા ભણાઈ રહી હતી. પાંચમી પૂજા પૂરી થયેલી. મને કહેવામાં આવ્યું, સાહેબ થોડુંક આના પર વિવેચન આપો. મેં કહ્યું, પદ્મ વિજય મહારાજ સાહેબે મુનિ પદની પૂજાનો પ્રારંભ કેટલો તો મીઠડો કર્યો છે. હવે પંચમ પદે મુનિવરા, હવે પંચમ પદે મુનિવરા. હવે શબ્દ ક્યારે આવે? આખી દુનિયા રખડીને થાકેલો માણસ ઘર તરફનું પ્લેન પકડે ત્યારે બોલે, ચાલો હવે ઘરે. એ લયમાં પદ્મ વિજય મહારાજ સાહેબે કહ્યું, હવે પંચમ પદે મુનિવરા. વિભાવોની અંદર રખડીને થાક્યા, ચાલો હવે સ્વભાવની દુનિયામાં. મને કોઈ પૂછે ને, સાહેબ સાતાવા છો? ત્યારે હું કહું, દેવગુરુ પસાય. પણ એ જો મને આગળ પૂછે કે સાહેબ કેવો આનંદ તમે માણી રહ્યા છો, ત્યારે મારે કહેવું પડે કે ભાઈ એ ઘટના બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન્સ છે. મારા આનંદને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. ઉપાધ્યાયજી ભગવંતે આ જ ઈશારો પહેલા સ્તવનમાં આપેલો. એકવાર એ સ્તવન પર હું ભાષ્ય કરતો હતો. મુખ દીઠે સુખ ઉપજે, દર્શને અતિ આનંદ લાલ. એક ભાવકે મને પૂછ્યું કે ગુરુદેવ, પ્રભુનું દર્શન થાય ત્યારે તો અમે પણ કહી દઈએ પ્રભુનું દર્શન થયું, ખૂબ 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 આનંદ આવ્યો. તો ઉપાધ્યાયજી ભગવંતે અહીંયા એક જ વાર અતિ શબ્દ કેમ વાપર્યો? દર્શને અતિ આનંદ લાલ રે. મેં કહ્યું કે પ્રભુના દર્શનથી એવો આનંદ એમને થયો છે કે અતિ શબ્દને 100 વાર વાપરે તો પણ એ આનંદને પોતે વ્યાખ્યાયિત કરી શકે એમ નથી. અને એટલે શબ્દની અશક્તિ બતાવવા માટે એક જ વાર અતિ શબ્દ વાપરી અને એમણે વાતને છોડી દીધી. તો અમે લોકો જે આનંદને માણી રહ્યા છીએ એને શબ્દોમાં વર્ણવવો અમારા માટે પણ અશક્ય છે. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું, I can't speak it, but you can experience it. હું એને કહી શકતો નથી, પણ તમે એને અનુભવી જરૂર શકો છો. કેવો એ આનંદ હશે.
ગુણ સાગરની વાત આપણે ત્યાં આવે. 17, 18 કે 19 વર્ષની વયે જીવનમાં વેરી ફર્સ્ટ ટાઈમ મુનિરાજનું એને દર્શન થયું. એ દર્શન થતા ભીતર ખલબલાટી મચી. આ તો ક્યાંક અનુભવેલું છે. જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વ જીવનના મુનિ જીવનના આનંદનો આસ્વાદ સ્મૃતિ દ્વારા અનુભવી રહ્યા છે. આ જીવનમાં એ આનંદ મળ્યો નથી. ગયા જીવનમાં મુનિત્વની અંદર જે આનંદ માણેલો એ યાદ આવ્યો. એ સ્મરણ કેટલું તો જોરદાર હશે કે મુનિ જીવનના આનંદના સ્મરણે સંસારના બધા જ તમારા કહેવાતા સુખોને દુઃખની ટોપલીમાં ફેરવી નાખ્યા. એ જમાનાનો કરોડોપતિનો દીકરો એ કહી દે છે હવે દીક્ષા સંસારમાં રહી શકાય નહીં. 8 દીકરીઓ સાથે સગપણ થયેલું છે. મારી આંખના આંસુ, બેટા અમારી ઇજ્જત સામે તો જો 8 ઘરની સારી દીકરીઓ જોડે તારું સગપણ થયેલું છે, લગ્ન તો કરવું જ પડશે. અને ગુણ સાગરે સામે શરત મૂકી, માં તારા આંસુને ખાતર લગ્ન કરી લઈશ, પણ લગ્ન પછીની બીજી સવારે હું દીક્ષા લેવા માટે નીકળું તારે મને રોકવાનો નથી. માએ કહ્યું ઓકે. માને થયું 8 પુત્ર વધુઓ આવશે, એને રોકશે, મારે પછી ક્યાં રોકવી છે. પણ એ લગ્નના વરઘોડામાં જે સ્મરણ ચાલે છે, આવતીકાલે દીક્ષા સદગુરુના ચરણોની અંદર જીવનને પૂરેપૂરું સમર્પી દઈશ. આ સમર્પણનો એ આનંદ કેવું તો મને અનુભવવા મળશે. વરઘોડો લગ્નનો ચાલે, આનંદ મુનિત્વનો ભીતર સંવેદાયા કરે છે. અને લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન. આ જે આનંદ છે એ વ્યવહાર આજ્ઞા પાલન અને નિશ્ચય આજ્ઞા પાલનથી આવે છે. એક વાત સ્પષ્ટ યાદ રાખવાની, અમારી પાસે જે પ્રભુની આજ્ઞાનું પાલન છે એમાં પણ વ્યવહાર અને નિશ્ચયનું પૂરેપૂરું કોમ્બિનેશન છે. સદગુરુ જ્યારે દીક્ષા આપે છે અમને, અને અમને સાધના દીક્ષા આપે છે, એ જ વખતે અમારી વ્યવહાર સાધના અને નિશ્ચય સાધનાનું કોમ્બિનેશન પણ ભેગું પકડાવી દે છે. અમારો આ આનંદ પ્રભુની વ્યવહાર આજ્ઞાના પાલનથી અને નિશ્ચય આજ્ઞાના પાલનથી આવેલો છે. વ્યવહાર આજ્ઞા પાલનનો આનંદ, એક સામાચારીનું પાલન કરીએ એને આનંદ. તથાકાર સામાચારી સદગુરુની આજ્ઞા આવી, તારે આ કરવાનું છે, કોઈ વિચાર નહીં, અસ્તિત્વના સ્તર પર સદગુરુની આજ્ઞાનો સ્વીકાર.
શાસ્ત્રમાં એક મજાની કથા આવે છે. એક સાંજે આચાર્ય ગુરુ ભગવંતે બે મુનિરાજોને બોલાવ્યા અને કહ્યું કે કાલે સવારે તમારે પેલા ગામ જવાનું છે. ત્યાં બે મહાત્મા છે. એમાં એક મહાત્મા એકદમ બીમાર થઈ ગયા છે. તમારે એમની સેવા માટે કાલે સવારે નીકળવાનું છે. શિષ્યો માટે સીધો તથાકાર હતો, તહતી ગુરુદેવ. બીજી સવારે ભેટ ભેટ બાંધીને તૈયાર થઈને ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવને વંદના કરી પચખાણ લીધું અને ગુરુદેવે કહ્યું, તમારે આજે જવાનું નથી. ભેટ છોડી પોતાના આસન પર બેસી સ્વાધ્યાય કરવા માંડ્યા. એ જ વખતે ગુરુદેવે બીજા બે મુનિઓને બોલાવ્યા અને કહ્યું, તૈયાર થઈ જાઓ, તમારે ત્યાં જવાનું છે. તમે હો તો શું થાય? કેમ ભાઈ, અમે શું ખોટા હતા? અમે પણ આપણી આજ્ઞાને સ્વીકારેલી, તૈયાર થઈને આવ્યા. અમને ના પાડો છો, બીજા બેને કહો છો તૈયાર થાવ ને જાઓ. એ બે મુનિઓ જે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છે, એ ગુરુ આજ્ઞા પાલનનો આનંદ કેમ માણી શક્યા? એમનું હું નહોતું માનતે. હું હોત તો આ સવાલ આવત જ. અમે તૈયાર હતા, તૈયાર થઈને ગુરુની પાસે ગયા. અમને કહ્યું તમારે જવાનું નથી. બીજા બેને મોકલે છે. શું કારણ? તમને થાય આવું? હું જ નથી. અને એના માટે આનંદ આવ્યો છે. સદગુરુની જે આજ્ઞા જે વખતે મળે પ્રેમથી એને સ્વીકારવાની છે. ગુરુ કે હા તો હા, ના તો ના. તો અમારી પાસે આ સમાચારી પાલનની આજ્ઞાનો આનંદ પણ છે, પંચાચારની પાલનાનો આનંદ પણ અમારી પાસે છે. અને એ રીતે વ્યવહાર આજ્ઞાના પાલનનો આનંદ અમારી પાસે છે. એ જ રીતે પ્રભુની નિશ્ચય આજ્ઞાના પાલનનો આનંદ પણ અમારી પાસે છે. પ્રભુની નિશ્ચય આજ્ઞાની વાત મહોપાધ્યાય યશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં બતાવી. અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હર્ષે નવી શોચે. સદાને માટે જે જાગૃતિમાં હોય એ મારો મુનિ, એમ પ્રભુ કે છે. પ્રભુ કે છે મારો મુનિ, મારી સાધ્વી સતત જાગૃત હોય. એક ક્ષણ માટે એ પ્રમાદમાં ન હોય. આ અમારી નિશ્ચય આજ્ઞાની પાલના છે. ધ્યાનની પરાકાષ્ઠા સતત જાગૃતિ છે. આખરે ધ્યાનનો અર્થ બીજો કોઈ છે જ નહીં. ધ્યાનનો અર્થ છે સ્વની અનુભૂતિ. એવી સ્વની અનુભૂતિમાં તમે આવી ગયા, પર છૂટી ગયું. તમે
માત્ર સ્વના આનંદમાં છો. આ જાગૃતિ. ઉપાધ્યાયજી ભગવંતે 1 વર્ષનો દીક્ષા પર્યાય થાય ત્યારે જીવન મુક્તિ દશાની વાત કરી છે. પંચવિંશતિકામાં મહોપાધ્યાય યશો વિજય મહારાજ કહે છે 1 વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થાય તો એ મુનિ, એ સાધ્વી જીવન મુક્ત દશામાં આવી છે. ત્યાં પૂછવામાં આવ્યું કે જીવન મુક્ત દશામાં શું થાય? ત્યારે એમણે કહ્યું, જાગ્રત્યાત્મની તે નિત્યમ બહિર્ભાવેષુ શેરતે ઉદાસતે પરદ્રવ્યે લીયંતે સ્વગુણામૃતે. 4 સાધના આપી. 1 વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થયેલો હોય તો 4 સાધના દ્વારા જીવન મુક્ત દશાને એ સાધક સ્પર્શે છે. ઘણીવાર સાધુ સાધ્વીજીઓની વાચનામાં હું કહેતો હોઉં છું કે જો આ 4 ચરણો તમને ન મળેલા હોય તો 1 વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય નથી થયો એમ આપણે માની લેવું. કારણ પ્રભુનો વ્યવહાર નિશ્ચય વગરનો ક્યારે પણ હોઈ ન શકે. તો 1 વર્ષના દીક્ષા પર્યાય તમારે ક્યાં પહોંચવાનું છે? 4 વાત કહે છે. પહેલી વાત, જાગ્રત્યાત્મની તે નિત્યમ. આત્મભાવમાં સતત જાગૃતિ છે. હું આત્મા છું એવું વિચારવાનું નથી, એવું બોલવાનું નથી, એવું અનુભવવાનું છે. હું આનંદગર આત્મા છું. મેં વચ્ચે તમને કહેલું, ઉપાશ્રયમાં રાત્રે 11 વાગે પણ તમને પુરુષોને આવવાની છૂટ હોય. અમારા ઉપાશ્રયમાં 11 વાગે આવો. કોઈ પણ સાધુ લમણે હાથ દઈને બેઠેલો હોય, રેડ હેન્ડેડ એને પકડજો. મહારાજ સાહેબ, તમે ઉદાસ કેમ છો? જ્યાં આત્મભાવની જાગૃતિ સતત માટે આવી ગઈ, આનંદ ઘર દશા 24 કલાક ચાલ્યા કરે છે. સતત આનંદ. એક મુનિનો, એક સાધ્વીનો આનંદ એવો હોય કે જ્યાં જાય ને ત્યાં પૂરા એટમોસ્ફિયરને આનંદમય બનાવી દે. તો પહેલી વાત લખી, જાગ્રત્યાત્મની તે નિત્યમ. આત્મભાવની અનુભૂતિ સતત થવી જોઈએ. એ થાય તો શું થાય? બીજી સાધના આપી, બહિર્ભાવેષુ શેરતે. બહિર્ભાવમાં સુઈ જવાનું છે. કોઈ કે આમ થયું, કોઈ કે આમ થયું. જે થયું હોય તે થાય. દુનિયાની કોઈ પણ ઘટનાથી એક પણ મુનિ વિચલિત ક્યારે પણ ન થાય. પોતાના જીવનની અંદર પણ કોઈ પણ પ્રતિકૂળ ઘટના આવે, કોઈ પણ મુનિ એનાથી વિચલિત બને. બહિર્ભાવેષુ શેરતે.
આપણે ત્યાં પ્રભંજના રાજકુમારીની વાત આવે છે. ચાતુર્માસમાં સાધ્વીજી ભગવતી એ ગામમાં ચોમાસું, રાજકુમારી રોજ ભણવા માટે જાય. લગ્નની ઉંમર થયેલી, યોગ્ય મુહૂર્તિઓ મળતો નહોતો, ત્યારે એના પિતાએ તે વખતની પરંપરા પ્રમાણે સ્વયંવર મહોત્સવ યોજ્યો. સેંકડો રાજાઓ રાજકુમારો આવે, રાજકુમારીને જે યોગ્ય લાગે એના કંઠમાં વરમાળા આરોપે. એ સ્વયંવર મહોત્સવનો દિવસ નજીક આવવા લાગ્યો. ગામની બહાર મોટા મોટા મંડપો બંધાઈ રહ્યા છે. એ નાનકડા નગરમાં રાજાના અને રાજકુમારના રથો ઘૂમી રહ્યા છે. એક પણ સાધ્વીજીને સવાલ નથી થતો કે આ શેના માટે છે. પરની દુનિયા, એમાં જે પણ થાય એની જોડે સાધકને કોઈ સંબંધ છે જ. બહિર્ભાવેષુ શેરતે. ત્રીજી સાધના બતાવી, ઉદાસતે પરદ્રવ્ય. ચલો બહિર્ભાવમાં ન જાય, પણ શરીર છે, રોટલી દાળ તો આપવા પડશે. શરીર છે, સંયમની મર્યાદા માટે વસ્ત્રો ઓઢવાના છે, તો પદાર્થોનો ઉપયોગ તો કરવાનો છે. પર પદાર્થોનો ઉપયોગ મુનિ શી રીતે કરે? તો ત્રીજી સાધના આપી, ઉદાસતે પરદ્રવ્ય. પરદ્રવ્યનો ઉપયોગ કરે છે, પણ એ ઉદાસ ભાવે, ઉદાસીન દશાથી. એમાં ગમો અણગમો કશું જ એનું જોડાયેલું હોતું નથી. અને ચોથી સાધના આપી, લીયંતે સ્વગુણામૃતે. એ આનંદની ધારામાં, વિતરાગ દશાની ધારામાં, એ જ્ઞાતા ભાવની અને દ્રષ્ટા ભાવની ધારામાં સતત વહ્યા કરે છે. કેવો આનંદ બોલો! વ્યવહાર આજ્ઞા પાલનનો આનંદ કેવો! અદ્ભુત સમર્પણ. તથાકાર સામાચારી. ગુરુએ કહ્યું કરવાનું છે તો કરવાનું છે, નથી કરવાનું તો નથી કરવાનું. એક વિકલ્પ, એક વિચાર તમારી પાસે લો. તથાકાર સામાચારી શું કરે? તમને નિર્વિકલ્પ બનાવી દે. તો નિર્વિકલ્પ દશા એ ફાઉન્ડેશન. એટલે વ્યવહાર સાધનાએ ફાઉન્ડેશન બનાવ્યું. નિશ્ચય સાધનામાં સીધી જ આત્માનુભૂતિ તમને મળી. આવો આત્માનુભૂતિનો આનંદ માણવાનો હોય, હવે એ આનંદ બિયોન્ડ ધ વર્ડ્સ હોય ને, બિયોન્ડ ધ ઇમેજિનેશન્સ, તમારી કલ્પનામાં પણ નહીં આવે. આજના યુગના આપણા જે મહાપુરુષો થયા, એમની સાધનામાં વ્યવહાર અને નિશ્ચયનું કોમ્બિનેશન કેટલું મજાનું હતું, એની થોડીક વાતો કરું. પૂજ્યપાદ પ્રેમ સુરી દાદા પરમ સાધક, પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબજી માટે કહેતા કે પ્રેમ સુરી દાદા મહાવિદેવમાંથી ભૂલા પડેલા કોઈ દિવ્ય મુનિરાજ છે. આવા આચાર્ય ભગવંત આપણા ભરત ક્ષેત્રમાં હોઈ શકે ખરા?
આવું એમની નિકટ રહેલા પન્યાસ પ્રવર્ષી આપણે કે એ ગુરુદેવ મહાવીદેવમાંથી અહીંયા ભૂલા પડીને આવી ગયા છે કે શું? એ ગુરુદેવ અમદાવાદમાં બિરાજમાન વિજય દાનસુરી જ્ઞાન મંદિરમાં સાહેબજીને રોજ એકાશનું ચાલે, અને એમનું એકાશનું એટલે તમને કેટલી વાર લાગી એકાશનામાં? તમે તો શું કરો, 3 ટાઈમનું ભેગું એકાશનું કરી નાખો. પહેલા બી ચા નાસ્તો, છેલ્લે બી ચા નાસ્તો, વચ્ચે ઘુસાય એટલું ઘુસાડી દેવા. સાહેબજીનું એકાશનું 5 મિનિટનું, વધુ 5 મિનિટ. દ્રવ્ય 2 કે 3 ફટાફટ વાપરીને ઉભા થઈ ગયા. એ પછી સાહેબજીને દેહ ચિંતા માટે બહાર જવાનું થતું. એ 30, 40, 50 વર્ષ પહેલા અમદાવાદ કોટ વિસ્તારમાં જ હતું. સાબરમતી નદી બિલકુલ કોરી અને બિલકુલ ખાલી, કોઈ પુલ પણ નહોતા ત્યાં. તો ગુરુદેવ ઉનાળામાં વૈશાખ અને જેઠ મહિને બપોરે 1 વાગે સાબરમતી નદી પધારે. 1 કિલોમીટર થાય. એ રિલીફ રોડ પર સાહેબજી ચાલતા હોય એ દ્રશ્ય જોયેલું છે. આમ એટલી મસ્તીથી ચાલતા હોય કે જાણો કે બગીચામાં ફરી રહેલું. એ ડામરની સડક એવી ગરમ થયેલી હોય કે આપણા તો પગ ચોંટી જાય. આપણા પગે તો ફોટલા પડ્યા વગર રહે જ નહીં. અને એ મહાપુરુષ આરામથી ચાલતા આવ્યો. એમની જોડે જે મુદિરાજ હોય એ તો જોર જોરથી ચાલે, 15-20 ડગલા આસન બાસન પગ નીચે નાખીને ઉભા રહે. સાહેબજીને કે સાહેબજી આપણા પગ નીચે કઈ મૂકવું, મોજા પહેરો, કશું જ નહીં, નો કોમ્પ્રોમાઇઝેશન. એ રીતે 1 કિલોમીટર જવાનું, 1 કિલોમીટર પાછા ફરવા. એક ભક્તે એકવાર પૂછ્યું, ગુરુદેવ આપના પગને કોઈ અસર થતી નથી? આપણું મન તો અમને ખબર છે, લોખંડી મન આપણું છે, પણ શરીર તો અમારે જ એવું જ છે. આપણું આપના પગ ચંપાતા નથી, અમારા તો બળી જાય એવી ગરમી છે. એ વખતે દાદાએ હસતા હસતા કહ્યું, પગ શેના ચંપાય? કર્મ ચંપાય છે. પગ બળતા નથી, કર્મો બળી રહ્યા. નિશ્ચય સાધના એટલી ઊંડી, વ્યવહાર સાધના પણ એટલી જ ઊંડી. આ યુગ પણ સાધનાનો શ્રેષ્ઠ યુગ છે. આ યુગમાં પણ એટલા બધા મહામુનિઓ છે, એવી સાધ્વીજીઓ છે. 98 કે 99મી હોળી ઉનાળાની અંદર વિહારમાં ચાલતી હોય એવી સાધ્વીજી ભગવતીઓ 1-2 ની ઘણી આપણે ત્યાં છે. વિહારમાં સાવે ગામ જવાનું, કોઈ સમાચાર મોકલવાના નથી. ત્યાં ગયા પછી પાણી કોઈ પીતું હોય ને મળી જાય તો ભલે, નહીતર કાંઈ નહીં. આઈએમબી શાળા છે નહીં, હોય તો પણ એકાદ આઈએમબી ચાલતું હોય તો ત્યાં વોરવા જવાય નહીં, નિર્દોષ ન મળે. તો એ સાધ્વીજી ભગવતી શું કરે છે? અત્યારેની આ ઘટના છે. કોઈને કશું કહેવાનું નહીં, 12 સાડા 12 વોરવા નીકળવાનું. આઈએમબી છે એવું કહેવાનું નહીં. તમે લુખ્ખી રોટલી જુદી કાઢો
જુદા વાસણમાં, એ વાસણ પાછળથી ધુઓ તો પણ દોષ લાગે અમને, એ સ્થાપના દોષ કહેવાય. તો વોરવા માટે જાય, લુખ્ખી રોટલી કુદરતી મળી ગઈ તો લીધી, લુખ્ખા ખાખરા મળી ગયા તો લીધા, નહીતર ચપટી ચણા મળી ગયા તો એ લીધા. એવું પણ કઈ ન મળ્યું તો સૂર્ય ઉગેલું પચકાળ આરામથી કરી દેવા. આવા સાધકો એક બે નહીં, અગણિત આપણે ત્યાં છે. શહેરોમાં એક વાત હું ઘણી વાર કરું છું કે તમે લોકો અમારી પાસે તો આવો જ છો, અમારી 7 દિવસમાં 3 વાર પૂછવા આવો છો, પણ હવે એક કામ કરો, રવિવારે તમે ફ્રી હો છો, તમારા ઘરના 2 થી 4 કિલોમીટરના ડાયામીટરમાં જેટલા શ્રાવિકા ઉપાસ રહ્યો છે, અથવા જે ફ્લેટોની અંદર સાધ્વીજી ભગવતીઓ બિરાજમાન છે, એ બધે જ પહોંચી જાઓ. એ બધાની સાતા પૂછો, અને કોઈ પણ કાર્ય સેવા એમની મળે તો હરખાઈ છે. અમારી સાતા નહીં પૂછવા આવો તો ચાલશે. દર રવિવારે આજુબાજુના ઉપાશ્રયોમાં જે સાધ્વીજી ભગવતીઓ બિરાજમાન છે, એમની શાતા પૂછવા માટે જજો, અને એમની શાતા પૂછવા જતા તમારી શાતા પૂછાઈ જશે. કોઈ 4 ડિગ્રી તાવમાં સાધ્વીજી શેકાતા હશે, પણ તમે એમના ચહેરાને જોશો, એમના ચહેરા ઉપર એ જ આનંદ હશે. તમે પૂછશો સાહેબજી શાતામાં, એ હસીને કહેશે દેવ ગુરુ પસા. ત્યારે તમને થશે કે શું આ શ્રામણ્ય છે. શરીર જોડેનો સંબંધ બિલકુલ છૂટી ગયો, બિલકુલ તૂટી ગયો આ લોકોનો. હિમાંશુ સુરી મહારાજ સાહેબ આપણા યુગના એક વિશ્વ પ્રતિજ્ઞાધારી મહાપુરુષ. સાહેબજી વાવ પધારેલા ઉત્તર ગુજરાતમાં, ત્યાંથી સાહેબજીને કચ્છમાં પધારવાનું હતું. એક શોર્ટકટ હતો જેમાં કાચો રસ્તો આવતો, પણ કિલોમીટર ઘણા કપાઈ જતા. સાહેબજીએ એ રસ્તો લેવાનું નક્કી કર્યું. એ વખતે સાહેબજી પગે જ ચાલતા, બહુ જ ધીમે ધીમે ચાલી શકે. 5 કે 6 કિલોમીટર ગામ આવતું હોય તો ત્યાં જ પડાવ હોય, પણ 6 કિલોમીટરે ત્યાં પહોંચતા બપોરના 2 કે 3 પણ વાગી શકે. સવારે નીકળવાનું છે, બધું જ થઈ ગયું ક્રિયાકાંડ. પછી દેરાસરે વિહાર છે તો છે, પણ પ્રભુ પહેલા છે. એ પ્રભુ પાસે ગયા, 1-1.5 કલાક ભક્તિ કરે છે. અમારે વિહાર હોય ને, અમે સુખસેલિયા માણસો થઈ ગયા છીએ થોડા, દર્શન જરૂર કરીએ, પણ ઉનાળો હોય ને તો મનમાં હોય ગરમી થઈ જશે, એટલે 10-15 મિનિટમાં ચૈત્ય વંદન દેવોદન પતાવીને નીકળી જઈએ. સાહેબજીને 1.5-2 કલાક થાય, આરામથી 9-9:30 વિહાર કરે. આ એમ્બિલ ચાલે. લોકોના ત્યાંથી લાવેલો રોટલો, માત્ર રોટલો અને પાણી, એનાથી સાંજે 4-5 વાગે એમ્બિલ કરે. 12 વાગે સાધુ ભગવંતો જે ગોચરીમાં રોટલો લાવેલા હોય એને સાહેબજી 5 વાગે વાપરે. શિયાળાનો સમય હતો, તો એક કાચો રસ્તો શરૂ થયો, ત્યારે માર્ગદર્શક ભોમિયાને જોડે લીધો, કારણ કે રસ્તા ઘણા ફાટતા હતા વચ્ચે, ક્યારે ક્યાં પહોંચી જવાય. તો એ ભોમિયાએ જોયું કે મારા સાહેબ તો બહુ ધીમે ચાલે છે, એટલે એ શું કરે,
સીધો રસ્તો આવે કિલોમીટરનો, તો કે મારા સાહેબ ચાલે આવો, જ્યાં બે રસ્તા પડશે ત્યાં હું ઊભો રહું છું. હવે એમાં એવું બન્યું, પહેલો જ દિવસ, અને એને કહ્યું કે બે રસ્તા છે ત્યાં હું ઊભો રહું છું. એ પહોંચી ગયો વહેલા. ઠંડીનો સમય, એને ઠંડી લાગતી હતી. બીજું તો કંઈ હતું નહીં તાપડા માટે. બાવળિયા ખૂબ હતા, એની પાસે ધાર્યું હતું. બાવળિયાનું ઝૂંડ આખું કાપ્યું, સીધું એને સળગાયો, તાપવા બેઠો. ત્યાં ગુરુદેવ પધાર્યા. અને ગુરુદેવની નજર ગઈ, કકડી ઉઠ્યા. બાવળિયાનું ઝુંડ આણે સીધું કાપ્યું. બાવળિયામાં કેટલી જીવાતો હોય છે, એ જીવાતો સિદ્ધિ અને દિવાસળી ચાપી, વનસ્પતિ કાયની વિરાધના, ત્રસકાયની વિરાધના, અને અમારા માટે એમણે સામે ગામ પહોંચીને સાધુઓને કહી દીધું, રસ્તો ભૂલીશું તો ચાલશે, પણ આ વિરાધના નહીં ચાલે. આવતીકાલથી માણસ નહીં જોઈએ. મારું કહેવું એ છે કે નિશ્ચયમાં એ ઊંડે ઉતરેલા હતા, પણ વ્યવહાર સાધના એમની કેટલી તો સૂક્ષ્મ હતી. એટલે અમારે પણ અને તમારે પણ પ્રભુની સાધનાને આ જ રીતે ઘૂંટવી છે. વ્યવહાર સાધનામાં કાંઈ કચાશ લાવવાની નથી. એ સામાયિક, એ પ્રતિક્રમણ, એ પ્રભુએ કહેલા અમૃત અનુષ્ઠાનો, એ અમૃત અનુષ્ઠાનોને બરોબર કરવાના છે. અને એવા નિશ્ચય દ્રષ્ટિ લાવો કે પ્રભુએ કહ્યું છે એ રીતે કરો. સામાયિક કર્યું, શરીર કટાશા ઉપર બેઠેલું, અને શરીરને ઊભા થવું હોય તો ચરણો જોઈએ. એ સામાયિકમાં તમે છો. તમારે તમારા મનને સ્થિર રાખવાનું છે. અને મન કોઈ પણ વિચાર કરે એટલે કે મન ઊભું થાય તો એના માટે કયું ચરવડું? ચરવડા વિના શરીર ઊભું ન થઈ શકે. કારણ બેસતા ઉઠતા પુંજના પ્રમાર્જના ચરવડાથી જ થાય. ચરવડા એના ઊભા થવાય નહીં. ઊભા થતા પણ પુંજના, બેસતા પણ પુંજના કરવાની છે. તો શરીરને ઊભા થવા માટે ચરવડો રાખ્યો, મનને ઊભું થવા માટે કયો ચરવડો રાખ્યો? ત્યાં ચરવડો છે જ નહીં, રાખી જ ન શકાય. મનને સ્થિર રાખવા. તો કોશિશ તો કરો કમસે કમ. એક નૌકાર વાળી પહેલા એવી ગણો સામાયિકમાં કે મન બહાર ન જ જાય. અને એના માટે છે ને ભાષ્ય જાપ એ બહુ મજાની વસ્તુ છે. ભાષ્ય જાપ જે સેજ તમે લાઉડલી બોલો તે, એ ભાષ્ય જાપ એ વિચારો માટે સ્પીડ બ્રેકર છે. તો આ રીતે ભાષ્ય જાપ કરો. નૌકારવાળી ગણતા મન બહાર ગયું, ખ્યાલ આવી ગયું, ફરી લાવી દો. એ રીતે કોશિશ કરશો તો તમે જરૂર સક્સેસ જવાના. એટલે વ્યવહાર સાધના કરવાની જરૂર, પણ એમાં નિશ્ચયને ઉમેરવું પણ છે. માત્ર વ્યવહાર સાધનાથી ખુશ થઈ જવું નથી. તો આ બધા મહાપુરુષોએ પોતાની સાધનામાં વ્યવહાર અને નિશ્ચયનું મજાનું કોમ્બિનેશન મૂકેલું. મારા દાદા ગુરુદેવ ભદ્રેશ્વરી દાદા સાહેબને જયારે લગભગ
84-85 વર્ષ થયા. એ વખતે સાહેબજીની હોજરી બહુ જ નિષ્ક્રિય બનવા લાગી. એટલે કંઈ પણ આહાર પચે નહીં. પ્રવાહી આપો, પ્રવાહી પણ પચે નહીં. પેલા સાહેબજી એકાશુ જ કરતા. લગભગ 60-70 વર્ષની વય સુધી એકાશુ કર્યું. પછી ડોક્ટરોની સૂચનાને કારણે બેસણું કરવું પડ્યું કે એક ટાઈમે તમે વાપરો એ બરોબર નથી. છેલ્લે નૌકારસી કરવી પડી, દુખાતા રહીને. પણ રોજ મનથી એકાશા વાળાને નમસ્કાર કરે. તમે શું કરો? નૌકાસીનું પછાડ પાડ્યું, ટૂથબ્રશ હાથમાં લીધું, વોશ પેશન્ટ પાસે ગયા. કોને યાદ કરવાના? એમ્બિલ વાળાઓને યાદ કરવાના. કેટલા બધા લોકો, હજારો લાખો સાધકો ભારતમાં એમ્બિલની ઓળીમાં જોડાયેલા છે. મારે નૌકારસી કરવી પડશે? એ ચા પીતી વખતે તમારી આંખમાંથી આંસુ જો ઝરે તો તમારી નૌકારસી સાચી. કારણ એ નૌકારસીમાં પણ અનુમોદના પડે. તો ગુરુદેવને દૂધ આપતા, દૂધ પણ પચે નહીં. શું કરવું? એમાં જુનાડીસા ગયેલા. ત્યાં વાલચંદભાઈ વૈદ્ય જૈન, એમને પૂછ્યું કે સાહેબજીને શું આપવું? બહુ નિષ્ણાત હતા, વૈદ્યકીય નિષ્ણાત તો હતા જ, જૈન ધર્મના પણ એટલા નિષ્ણાત હતા. એમણે કહ્યું આ ઉંમરે દૂધ હવે સાહેબજીને નહીં પચે. તમે સાદી ચા સાહેબજીને આપશો એનાથી પોષણ નહીં મળે. એટલે સાહેબજી માટે એકલા દૂધની ચા 2-3 કલાકે તમારે આપવી જોઈએ. પાછું એ જૈન ધર્મના નિષ્ણાત કે આવા ગુરુ માટે તમે આધા ગરબી આપો તો એ દૂષિત નથી. અમને પણ ખ્યાલ હતો કે આ મહાગુરુ છે. તો ઉપાશ્રય નજીકમાં એક ઘર, એમને કહેલું કે તમારે ત્યાં વ્યવસ્થા રાખવાની. હું જ વોરવા જતો, 2-3 કલાકે ચા વોરી લાવું, સાહેબજીને વપરાવું. એમાં એકવાર એવું બન્યું, અમે લોકો સ્વાધ્યાય કરવા બહાર બેઠેલા, અને જે ભાઈને ત્યાં ચા થતી એ ભાઈ બહુ ભોળા અને બદરી, એ મોટા ગુરુદેવ પાસે બેઠેલા. એમને ધર્મની કઈ સમજણ નહીં, માત્ર ભાવવાળા. એ કે ગુરુદેવને સાહેબ મારે તો લોટરી લાગી ગઈ, તમારા માટે સ્પેશિયલ ચા જે બનાવવાની હોય ને એનો લાભ મને મળ્યો. એ વખતે ગુરુદેવને ખ્યાલ આવ્યો કે આ મારા માટે ચા બને છે. એ વખતે જુનાડીસામાં 400 ઘરો જૈનોના, અને બધા ઘરો ભરેલા, અને મહેમાનો એટલા પુષ્કળ આવતા હોય. તો ગુરુદેવને ખ્યાલ હતો કે સંસારી માણસો, આટલા વસ્તારી માણસો, ચા તો એમને ત્યાં થતી જ હોય, અને આ લોકો લાવતા હશે. આજે જ ગુરુદેવને ખ્યાલ આવ્યો કે મારા માટે ચા બને છે. ખ્યાલ છે મને, હું વોરીને બપોરે 3 વાગે આવ્યો, પાત્રીમાં ચા ગાડી સાહેબજીને આપી. સાહેબજીની આંખમાં આંસુ આવ્યા. એ કે તમે લોકોએ શું ધાર્યું છે? તમને મારા શરીર ઉપર પ્રેમ છે કે મારા આત્મા ઉપર? આ ઉંમરે તમારે મારા સંયમને દૂષિત કરવું છે? આજે ઘટના યાદ આવે, આંખમાં આંસુ આવે કે કેવા સદગુરુ આપણને મળે. નિશ્ચયના એટલા ઊંડાણમાં ગયેલા, વ્યવહારની એટલી જ ઊંડી પાલના. તો અમારો જે આનંદ છે એ નિશ્ચય સાધના અને વ્યવહાર સાધનાના પાલનથી આવેલો છે. એ આનંદ એવો છે
કે અમે એને કહી શકીએ નહીં, કારણ કે બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન.